નમસ્કાર. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા મગજમાં એટલા બધા જોડાણો છે જેટલા આપણી આખી આકાશગંગામાં તારાઓ છે. ચલો આજે આપણા શરીરના આ સુપર કમ્પ્યુટર એટલે કે માનવ મગજની એક મજેદાર સફર પર નીકળીએ. આપણી આ વૈજ્ઞાનિક સમજૂતી ખાસ સાધના વિદ્યાલય, મોરદેવીના હોનહાર વિદ્યાર્થીઓ અને એમના પ્રેરણાદાયી વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાને સમર્પિત છે. ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર એક જ સમયે કેટલી બધી વસ્તુઓ કરે છે? જેમ કે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, વિચારી રહ્યા છો અને શ્વાસ પણ લઈ રહ્યા છો. આ બધું એક સાથે કોઈ જાદુ જેવું લાગે છે, નહીં? તો આ જાદુ પાછળ કઈ શક્તિ કામ કરે છે? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. તો આ બધી જટિલ ક્રિયાઓનું સંચાલન કરે છે આપણા શરીરની એક અત્યંત પાવરફુલ સિસ્ટમ, જેને આપણે કહીશું શરીરનું કમાન્ડ સેન્ટર, એટલે કે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર. તો આ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એ આપણા શરીરનો હેડક્વાર્ટર્સ છે. એના બે મુખ્ય હિસ્સા છે. એક તો આપણું મગજ, જે આખા ઓપરેશનનો બોસ છે, અને બીજું છે કરોડરજ્જુ, જે એકદમ સુપરફાસ્ટ ઇન્ફોર્મેશન હાઈવે જેવું કામ કરે છે. આ સિસ્ટમ શરીરના ખૂણે ખૂણેથી માહિતી મેળવે છે, એને પ્રોસેસ કરે છે અને તરત જ ઓર્ડર પાસ કરે છે. તો ચાલો હવે આ કમાન્ડ સેન્ટરના સીઈઓ એટલે કે આપણા મગજની અંદર ડોક્યું કરીએ અને જોઈએ કે એની રચના કેવી અદ્ભુત છે. સૌથી પહેલાં વાત કરીએ અગ્રમગજની. આને તમે મગજનો થિંક ટેન્ક કહી શકો. તમે અત્યારે જે સાંભળી રહ્યા છો, જે વિચારી રહ્યા છો અથવા કોઈ નિર્ણય લઈ રહ્યા છો, આ બધી જ ઐચ્છિક ક્રિયાઓનું કંટ્રોલ સેન્ટર આ જ છે. એના પછી આવે છે મધ્ય મગજ. આ મગજના એક રિલે સ્ટેશન જેવું છે, અથવા કહી શકાય એક ટ્રાફિક પોલીસ જેવું, જે માહિતીના પ્રવાહને કંટ્રોલ કરે છે. એ ખાતરી કરે છે કે બધા સંદેશા બરાબર પોતાની જગ્યાએ પહોંચે. અને હા, અમુક અનૈચ્છિક ક્રિયાઓનું ધ્યાન પણ એ જ રાખે છે. અને છેલ્લે આવે છે પશ્ચિમ મગજ. આ છે આપણા શરીરનો ઓટો પાયલટ. સાયકલ ચલાવતી વખતે બેલેન્સ રાખવું હોય કે પછી હૃદયના ધબકારા હોય, બ્લડ પ્રેશર હોય કે શ્વાસ લેવાની ક્રિયા, આ બધી જ જીવનજરૂરી ક્રિયાઓ આપણી જાણ બહાર જ અહીંથી કંટ્રોલ થાય છે. ઓકે, તો આપણે મગજના અલગ અલગ ભાગો વિશે તો જાણ્યું, પણ એક સવાલ થાય કે આ બધા ભાગો એકબીજા સાથે અને આખા શરીર સાથે આટલી ફાસ્ટ વાતચીત કેવી રીતે કરી લે છે? આનો જવાબ છુપાયેલો છે વિચારોના વિદ્યુત પ્રવાહમાં. મતલબ કે આંખના પલકારામાં જ કોઈ સંદેશો પગના અંગૂઠા સુધી કેવી રીતે પહોંચી જાય છે, કે પછી ગરમ વસ્તુને અડતાની સાથે જ આપણો હાથ ઝટકા સાથે પાછો કેવી રીતે ખેંચાઈ જાય છે? આટલી સ્પીડનું રહસ્ય શું છે? આ જાદુઈ સ્પીડ પાછળનું કારણ છે ઉર્મિવેગ. ઉર્મિવેગ એટલે કે એક નાનકડો ઇલેક્ટ્રિકલ સિગ્નલ, વીજળીના એક ઝબકારા જેવો. આ ઝબકારો ચેતાકોષોના વિશાળ નેટવર્કમાં એટલી ઝડપથી મુસાફરી કરે છે કે સેકન્ડના અમુક ભાગમાં જ માહિતી આખા શરીરમાં પહોંચી જાય છે. તો આ ઉર્મિવેગની મુસાફરી કેવી રીતે થાય છે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં ચેતાકોષની ડાળીઓ જેવો ભાગ એટલે કે શિખાતંતુ માહિતી મેળવે છે. પછી એક કેમિકલ રિએક્શન થાય છે, જે આ માહિતીને એક ઇલેક્ટ્રિક કરંટમાં બદલી નાખે છે. હવે આ કરંટ ચેતાકોષના શરીરમાંથી પસાર થઈને એની લાંબી પૂંછડી એટલે કે અક્ષતંતુમાંથી આગળ વધે છે. અને અહીંયા આવે છે સૌથી મજેદાર ભાગ. બે ચેતાકોષોની વચ્ચે એક નાનકડી ગેપ હોય છે, જેને ચેતોપાગમ કહેવાય છે. આ ઇલેક્ટ્રિક સિગ્નલ આ ગેપને કૂદીને બીજા ચેતાકોષ સુધી પહોંચી જાય છે. અને આખી પ્રોસેસ આંખના પલકારા કરતાં પણ અનેક ગણી ઝડપી હોય છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે મગજમાં મેસેજ કેવી રીતે ફરે છે. તો હવે એ જોઈએ કે આ મેસેજ આપણી ક્રિયાઓને કેવી રીતે કંટ્રોલ કરે છે. મતલબ કે આપણી ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ. આપણા શરીરમાં મુખ્યત્વે બે પ્રકારની ક્રિયાઓ થાય છે. પહેલી છે ઐચ્છિક ક્રિયાઓ, એટલે કે એવી ક્રિયાઓ જે આપણે વિચારીને, જાણી જોઈને કરીએ છીએ, જેમ કે ચાલવું, બોલવું કે કંઈક લખવું. આ બધું કંટ્રોલ કરે છે આપણા મગજનો થિંક ટેન્ક, એટલે કે અગ્રમગજ. અને બીજી છે અનૈચ્છિક ક્રિયાઓ, જે આપમેળે જ થઈ જાય છે. આપણે એના વિશે વિચારવું પણ નથી પડતું. દાખલા તરીકે ગરમ વસ્તુ પર હાથ અડતા જ ઝટકાથી પાછો ખેંચી લેવો. આ એક પરાવર્તી ક્રિયા છે અને એનું કંટ્રોલ મધ્ય અને પશ્ચિમ મગજના હાથમાં હોય છે. બિલકુલ સાચું. મગજ અને કરોડરજ્જુ ભેગા મળીને આપણું મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. એ શરીરના દરેક ભાગમાંથી માહિતી મેળવે છે અને બધા વચ્ચે તાલમેલ જાળવી રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સિસ્ટમ વિના આપણું શરીર વ્યવસ્થિત રીતે કામ જ ન કરી શકે. જરા વિચારો, આપણું મગજ દર સેકન્ડે લાખો ગણતરીઓ કરે છે.
જી હા, લાખો. દુનિયાના સૌથી પાવરફુલ સુપર કમ્પ્યુટર પણ એની સરખામણીમાં કંઈ નથી. આ વાત આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે શું આપણે આપણા મગજની અસલી તાકાતને ખરેખર જાણીએ છીએ? તો આ હતી આપણા મગજની એક નાનકડી પણ રસપ્રદ સફર. આશા છે કે તમને આ જાણકારી ગમી હશે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આભાર.